ગુડ મોર્નિંગ લર્નિંગ કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર 6 7 માર્ક્સનું આ ચેપ્ટર અને મોટાભાગના વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર આ ચેપ્ટરની અંદર અમને ક્યાંક ભૂલ પડે છે. તમારી બધી વસ્તુનું સોલ્યુશન બેટા હું લઈને આવ્યો છું અને ક્યારે કયો પ્રશ્ન તૈયાર કરવો, કઈ રીતે આ ચેપ્ટરને તૈયાર કરવું એની સરસ રૂપરેખા તમારી જોડે છે. સૌથી પહેલા બેટા કે આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે? તો 7 માર્ક્સનું આ ચેપ્ટર છે કે જેની અંદર 4 થી 5 MCQ પૂછાય. 4 થી 5 MCQ આના આવશે. 2 ગુણનો પ્રશ્ન મેં એટલા માટે લખ્યો છે કે 2 ગુણનો પ્રશ્ન હશે જ અથવા 3 ગુણનો કોઈ દાખલો પૂછી શકે. એક એટલે આ ચેપ્ટર 7 માર્ક્સનું છે, કન્ફર્મ છે. સાથે સાથે કઈ થિયરીઓ કરવાની? તો ફેરેડેનો નિયમ મોસ્ટ આઈએમપી, લેન્ઝનો નિયમ, ગતિકીય EMF યાદ કરો, U = BVL, લેન્ઝના નિયમની હાજરી સૂચવે એ આપણે ભણી ગયેલા છીએ. સાથે સાથે બંને પ્રેરકત્વ, આત્મ પ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ એક્ઝામમાં કરીને જજો. એમાં ક્યાંય તમને તકલીફ પડવી જોઈએ નહીં. બીજું મોસ્ટ આઈએમપી વસ્તુ એ કે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા જે U = ½ Li². રિપીટ, U = ½ Li². અને જો પેપરમાં 3 માર્ક્સનો પ્રશ્ન પૂછવો હોય તો 3 માર્ક્સના પ્રશ્નમાં એસી જનરેટરની રચના, E = BVL, પ્રેરિત EMF. પ્લસ આની અંદર મોટા ભાગે આના દાખલા વધારે પૂછાય છે. તો ઉદાહરણ નંબર 2, 3, 6, 6 થી 10, સ્વાધ્યાયના 2 થી 4, 6 થી 8. માત્ર 2 મિનિટમાં આખું ચેપ્ટર મેં તમને કીધેલું કે કયા કયા પ્રશ્નો ખાસ કરીને જવા એ તમારી સામે મેં મૂક્યા છે. એક સરસ સ્ક્રીનશોટ લઈ લો, બધા વિદ્યાર્થી સુધી પહોંચાડો. આ ચેપ્ટર કોઈએ સ્કીપ કર્યું હોય તો વાંધો ના આવે. ઓકે બેટા, જોઈ લો.